નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। હું તો બોલીશનો આજે સતત 1145મો એપિસોડ અને 1145મા એપિસોડના બે મુદ્દા છે। પહેલો મુદ્દો છે હીટ વેવ કોના પાપે। જી હા, કોના પાપે આ હીટ વેવ। અને બીજો મુદ્દો છે કોણ ખાઈ ગયું ગરીબોનું અનાજ। અનેક વાર પર્દાફાશ થયો છે સસ્તા અનાજની દુકાનોનું અનાજ બજારમાં કેવી રીતે બે નંબરમાં પહોંચે છે ને। હવે તો લગ્નના કાર્યક્રમોમાં પણ કેટરિંગના ઓર્ડરોમાં પણ એ જે મારા તમારા ટેક્સથી ગરીબો માટે જે અનાજ ફળવાય છે ને એ પહોંચી જાય છે, એનો પર્દાફાશ કરવો છે। શરૂઆત કરીએ કોના પાપે આ હીટ વેવના મુદ્દાથી। છેલ્લા કેટલાક દિવસથી આપણે તમામ લોકો રીતસરના શેકાઈ રહ્યા છીએ। આખું બ્રહ્માંડ અગનગોળો બનેલો હોય તેવી પ્રતીતિ થાય છે। ફૂલ તો કરમાય, આખાને આખા વૃક્ષો કરમાય છે, જેટલા વૃક્ષો બચ્યા છે એટલા કરમાય છે, માણસ કરમાઈ જાય છે। અત્યાર સુધી એવું કહેતા હતા કે આ ગરમીએ પરસેવો પડાવ્યો, પણ આ વખતની ગરમી આપણું લોહી ઉકળે ને એટલી ગરમી છે। અનેક ઠેકાણેથી હીટ સ્ટ્રોકના કિસ્સાના સમાચાર આવે છે। હોસ્પિટલોમાં દર્દીઓ સતત વધી રહ્યા છે। હીટ સ્ટ્રોકના કારણે કેટલા લોકો મૃત્યુ પામે એ કહેવું મુશ્કેલ હોય છે, કારણ કે એની અલગ અલગ પરિભાષા છે, પણ અતિશય ગરમીના કારણે, ભીષણ ગરમીના કારણે અનેક લોકોના જીવ પણ જઈ રહ્યા છે, અનેક લોકો બીમાર પણ પડી રહ્યા છે। અને જ્યારે માણસની હાલત હોય ત્યારે પશુ પક્ષીની શું હાલત હશે આપણે સમજી શકીએ છીએ। સવાલ એ છે કે આ સ્થિતિ ઉદ્ભવી કોના પાપે। એ સવાલનો જવાબ લઈએ પહેલાં જે આજકાલમાં જે થઈ રહ્યું છે એનું જાણી લઈએ। તો આજના જ સમાચાર જાણી લઈએ, વોલ પણ જોઈશું। અમદાવાદ સતત હીટ વેવમાં છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો, આ ગ્રાફિક જોઈ શકો છો। અમદાવાદનું આજનું તાપમાન 45.5 ડિગ્રી, ગાંધીધામનું પણ 45.5 ડિગ્રી, ડીસા 44.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 44.1 ડિગ્રી, વડોદરા 44.2 ડિગ્રી, સુરેન્દ્રનગર 44 ડિગ્રી, અમરેલી 43.8 ડિગ્રી, રાજકોટ 42.7 ડિગ્રી, ભાવનગર 42 ડિગ્રી, દ્વારકા 42 ડિગ્રી। આ તમામ તાપમાનના આંકડા છે। અને આની સાથે જ છેલ્લા કેટલાક દિવસની વાત કરીએ તો આપણું અમદાવાદ ગઈકાલે તો 46.6 સુધી એનું ટેમ્પરેચર પહોંચી ગયું હતું। છેલ્લા 100-125 વર્ષમાં પડેલી સૌથી વધુ 5મા નંબરનું આ તાપમાન હતું। 5મા નંબરનું આ તાપમાન હતું। એટલી ગરમી ગઈકાલે પડી છે। થોડોક આજે ફરક પડ્યો છે। આજે 45.5 ડિગ્રી થયું। જો કે કાલનું જે હતું તાપમાન એ મેં કહ્યું તેમ અત્યાર સુધીના એટલે કે છેલ્લા સવા સો વર્ષની અંદર 5મી વખત આ મહત્તમ તાપમાન હતું। 20 મે 2016ના રોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 48 ડિગ્રી નોંધાયું હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે। મે મહિનામાં છેલ્લા સપ્તાહમાં આજે ગરમી પડી છે અને એની જે આગાહી થઈ રહી છે એ જોતાં ચોક્કસ લાગી રહ્યું છે કે આપણું અમદાવાદ જ નહીં, સમગ્ર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત આ તમામ અલગ અલગ એલર્ટના અંતર્ગત આવી રહ્યા છે। 25 મે સુધી આખા ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે તાપમાન 43થી 45 ડિગ્રી રહેશે। છેલ્લા 7 દિવસમાં તાપમાન 44થી 45ની વચ્ચે અહીંયા નોંધાયું છે। ગુજરાતમાં હજુ પણ બે દિવસ ગરમી પડવાની નિશ્ચિત છે એવું હવામાન વિભાગ પણ કહે છે। હવામાનના નિષ્ણાત અંબાલાલભાઈ પણ કહે છે। હવામાનની વધુ વાત કરીએ પહેલાં અંબાલાલભાઈએ શું કહ્યું એ પણ જોઈ લઈએ। હજુ દેશભરથી ગરમી રહેવાની શક્યતા રહેશે। તારીખ 25માં પણ ગરમી દેશભરથી ગરમી રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં 44થી 45 ડિગ્રી સેલ્સિયસ અને ક્યાંક એનાથી વધારે રહેવાની શક્યતા રહેશે અને અન્ય ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે। તારીખ 26મી મેથી ગરમીમાં ઘટાડો થશે। ખેર, હીટ વેવ અને હીટ સ્ટ્રોક આ બંને શબ્દો છેલ્લા 2-4 દિવસથી સતત આપણે સાંભળી રહ્યા છીએ। હીટ સ્ટ્રોકના કારણે હોસ્પિટલોમાં રીતસર લાઈન લાગે છે। કદાચ કોઈ ભાગ્યે જ એવી મિનિટ હશે કે કોઈને લૂ ન લાગી હોય। આપણે અંગ્રેજી શબ્દો તો નથી જાણતા, પણ લૂ લાગવાનું તો આપણે સારી રીતે જાણીએ છીએ। ડિહાઇડ્રેશનનો નવો શબ્દ આવ્યો, એ આપણને તરસ
જબરજસ્ત લાગે ને આખું શરીર સુકાતું હોય, મોઢું સુકાતું એવું લાગે, એ ડિહાઇડ્રેશનના સતત કિસ્સા આવી રહ્યા છે. ડાયરિયાના સતત કિસ્સા વધી રહ્યા છે. અને મીડિયા પાસે જેટલા પણ ગરમીના લગતા શબ્દો હતા, કમસે કમ મારી ડિક્શનરીમાં એ હું બધા વાપરી ચૂક્યો છું. હવે એનો મતલબ કે મર્યાદા આવી ચૂકી છે, લિમિટ આવી ચૂકી છે. અને આ તમામની વચ્ચે કારણો જાણવા જરૂરી છે. કારણો જાણવા જ નહીં, સમજવા જરૂરી છે. માત્ર સમજવા જ નહીં, એનો ઉકેલ લાવવો જરૂરી છે. આ પ્રકારની સ્થિતિ થાય છે કેમ, આ તમામ વાતો આપણે સમજવી જરૂરી છે. અને એનું કોઈ કારણ હોય તો એકમાત્ર કારણ એ છે કે ગ્રીન કવર નષ્ટ થઈ રહ્યું છે. નષ્ટ થઈ નથી રહ્યું, આપણે નષ્ટ કરી રહ્યા છીએ. અને આ ગ્રીન કવર નષ્ટ કરવામાં આપણું અમદાવાદ અવ્વલ છે. દેશની અંદર જે ટોપ લેવલના શહેરો છે એમાં આપણા અમદાવાદનું નામ અવ્વલ છે. હા, એ રિવરફ્રન્ટવાળું જ અમદાવાદ, એરપોર્ટ બહુ મોટું બન્યું એ જ અમદાવાદ, જ્યાં ઝાડ દુનિયાભરના કપાય છે. એ જ વિકસિત અમદાવાદ જે પહેલાં સીજી રોડ સુધી હતું, પછી એસજી હાઈવે સુધી આવ્યું, પછી એસપી રિંગ રોડ આવ્યો અને હવે થોર સુધી ગયું. અને ત્યાં વચ્ચે જેટલા ઝાડ હતા ને પહેલાં ઝાડથી આપણે કહેતા કે 4 લીમડા પછી 5મું લીમડું આવે ત્યાંથી વળજે. હવે લીમડા જ રહ્યા નથી. ખેર, આ સ્થિતિ છે ને, આવી અનેક કારણ છે જેના કારણે આપણે શેકાઈ રહ્યા છીએ. અને ફરીથી કહું છું, હજુ પણ શેકાવાના છીએ. દર વર્ષે સતત ગરમી વધવાની છે, નક્કી છે. અને ગરમી વધે છે એટલે હું અને તમે ઘરની અંદર ભરાઈ જઈએ છીએ. પણ આપણો એ શ્રમિક સૌથી વધુ હીટસ્ટ્રોકનો શિકાર બને છે. એ લારી લઈને મારા તમારા ઘરે શાકભાજી વેચવાવાળો વ્યક્તિ સૌથી વધુ એનો શિકાર બને છે. એ શ્રમિક જેના પરસેવાથી જ નહીં, એના ઉકળતા લોહીના કારણે આપણું ઘર બને છે ને, લોહી ઉકળે એટલી ગરમીની વચ્ચે એ શ્રમિક કડિયાનું કામ કરનાર અને મજૂર એ બને છે. અને એટલે જ લાગ્યું કે આના વિશે ચર્ચા પણ કરવી જરૂરી છે, ચિંતા પણ કરવી જરૂરી છે કે આ હીટ વેવ કોના પાપે છે. ભૂલથી પણ કોઈ ના કહેતા કુદરત આપે છે. કુદરત એટલી ગરમી નથી આપતી, એ ગરમી માત્ર ને માત્ર આપણા પાપના કારણે છે. આપણે કુદરત સાથે રમ્યા છીએ, આપણે પ્રકૃતિ સાથે રમ્યા છીએ, આપણે કુદરતની સામે કરામત કરવા ગયા છીએ. અને આ કુદરતી પ્રકોપ નથી, આ વણનોતરું કષ્ટ છે જેના માટે જવાબદાર આપણે છીએ. જવાબદાર શહેરીકરણ છે, જવાબદાર ઉદ્યોગીકરણ છે, જવાબદાર વેપારીકરણ છે, જવાબદાર આપણી માનસિકતા છે. પ્રકૃતિની સામે આપણે પડ્યા છીએ ને, એટલે જ આ સ્થિતિ છે. અને એટલે જ આખી સ્થિતિને સમજવી જરૂરી છે. વિજયભાઈ ડોબરિયા પ્રમુખ છે સદભાવના ટ્રસ્ટના, મહેશભાઈ પંડ્યા પર્યાવરણવિદ છે, અશ્વિનભાઈ બેંકર ભારતીય જનતા પક્ષના નેતા છે. વિજયભાઈ ડોબરિયા વિશે કહી દઉં, હું સૌરાષ્ટ્રમાં ચૂંટણીમાં ફર્યો છું. મેં જોયું છે સૌરાષ્ટ્રની રોડની બંને બાજુએ અનેક પ્લાન્ટ ત્યાં લાગ્યા છે. 3 વર્ષની તેઓ ગેરંટી લે છે. પણ દુઃખની વાત એ છે કે ઉદ્યોગ માટે દુનિયાભરની જગ્યા આપણે ફાળવીએ છીએ, પણ આ વિજયબેન એમની સંસ્થા વૃક્ષ વાવવા માટે જગ્યા માગે છે ને, તો અમદાવાદ સહિતના અનેક શહેરના મહાનગરપાલિકાઓના નેતાઓના નાકના ટીરવા ચડી જાય છે. કારણ કે એમને કન્સ્ટ્રક્શન સાઇડના બોર્ડ જરૂર છે, ઔદ્યોગિક વિસ્તારો બનાવવા છે, પણ ગ્રીન બેલ્ટમાં કોઈને રસ નથી. પણ એ પણ કહી દઉં, ગ્રીન બેલ્ટના નામે અરબો કરોડોના કૌભાંડ થયા છે, એ પણ હકીકત છે. છેલ્લા 10 વર્ષમાં ફોરેસ્ટ વિભાગે જેટલી વાર્તાઓ કરી, કોર્પોરેશને જેટલી વાર્તાઓ કરી, એનો ગુણાકાર કરીએ ને તો દર સ્ક્વેર મીટરે એક ઝાડ હોવું જોઈએ. દર સ્ક્વેર મીટરે ઝાડ ક્યાં ગયા, વૃક્ષો ક્યાં ગયા, પ્લાન્ટ ક્યાં ગયા, બહુ જાજુ એમાં પડવું નથી, કારણ કે બહુ ખોદવા જેવું નથી આની અંદર. પણ સમજવું જરૂરી છે. મહેશભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. આ સ્થિતિ માટે કોણ જવાબદાર, કોને પાપ કર્યા છે જેના કારણે સતત ગરમી વધી રહી છે? એક તો રોનકભાઈ, આપને અભિનંદન કે આ વિષય સરસ પસંદ કરીને એને કન્ટેન્ટ સારો બનાવ્યો. બીજું, આપે જે કહ્યું કે આ કુદરતી પ્રકોપ નથી, આ માનવ સર્જિત પ્રકોપ છે. સુરજ દાદા તો એટલા જ તપે છે જે સૈકાઓ પહેલાં તપતા હતા અને આજે તપે છે ને આવતીકાલે તપવાનો છે. એમાં વધઘટ નથી થતી, એમાં રેગ્યુલેટર નથી કે સુરજ દાદા આમ રેગ્યુલેટર ફેરવે. એ ગ્લોબલ વોર્મિંગ તમે કર્યું અને એના લીધે જે ક્લાઇમેટ ચેન્જ થયું, ગ્રીન હાઉસ ઇફેક્ટ થઈ, એનું આ પરિણામ છે.
એટલે તમારે જરૂરિયાત કરતાં વધારે વાપર્યું, ઉત્પાદનો વધાર્યા, તમે જીડીપી વધારો છો, વિશ્વના 3જા નંબરની, 4થા નંબરની, 5મા નંબરની તમારે સત્તા હાંસલ કરવી છે. આ બધા કારણો એમાં જવાબદાર છે. એમાં હું પણ આવી ગયો, મને બધા જ આવી ગયા. તેમ છતાંય મારે દોષ દેવો હોય તો હું સરકારી તંત્રોને જ દઈશ. એટલા માટે પોલિસી એ બનાવે છે. મારે ઝાડ વાવવું છે, હું ઝાડ વાવું છું, પણ પછી ઝાડ ગમે ત્યારે કાપી નાખે છે. હું ઝાડ રોકી શકતો નથી, એ ભલે વૃક્ષછેદન ધારો હોય. રોનકભાઈ, ગુજરાતની સરકાર જોડે ઝાડ કાપવાની નીતિ નથી. 2011ની સાલમાં આડેધડ ઝાડ કપાતા હતા, એ વાંચ્યું એટલે પર્યાવરણ મિત્ર સંસ્થાએ ગુજરાતની વડી અદાલતમાં એક કેસ કર્યો કે તમે ઝાડ કેમ વગર કારણે આડેધડ કાપો છો. અને એટલે જસ્ટિસ અકીલ કુરેશી અને પારડીવાળાની બેન્ચે ચુકાદો આપ્યો કે ગુજરાતની સરકારે તાત્કાલિક અસરથી ઝાડ કાપવાની નીતિ બનાવવી જોઈએ. હજુ નથી બનીને આડેધડ કપાય છે. અને એટલા માટે તમે જુઓ કે 2022માં CAGનો રિપોર્ટ આવ્યો અને CAGના રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આડેધડ બનતી ટીપી સ્કીમ, આડેધડ બનતા 4 લેનને બધું એમાં ઝાડનો ખુરદો બોલાઈ જાય છે અને પછી વવાતા નથી. આ રિપોર્ટ આમનો CAGનો રિપોર્ટ છે. છેલ્લે પર્યાવરણ મિત્ર જેવી સંસ્થાએ વડોદરાના કેસમાં જવું પડ્યું. વાઘોડિયામાં ટીપી સ્કીમ થતી હતી, 3 મોટા તળાવ, 1 લાખ ઝાડ એમાં હતા, એ ટીપી સ્કીમમાં જવાના હતા. અને એમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે તમે ટીપી સ્કીમ બનાવો ત્યારે આ ઝાડ ના કપાય, આવા વેટલેન્ડ છે, તળાવો છે, એનો ખુરદો ના બોલાઈ જાય એનું ધ્યાન રાખો. 2002નું સરસ જજમેન્ટ છે. હું આ પર હીટ વેવની ચર્ચા કરો છો, પણ હું તળાવની વાત એટલે કરું છું કે એનો લોજિક છે. એમાં 2002માં સરસ જજમેન્ટ હાઈકોર્ટે આપ્યું હતું કે તળાવોની તમે નોટિફાઈડ કરો, રક્ષા કરો, પણ તળાવ પર તો બિલ્ડિંગ બને છે. તમે ક્યાંય વોટર સરફેસ જેવો જોવા નથી મળતું. એટલે પાણીના તળ નીચે ગયા રોનકભાઈ, એટલે પાણી ખેંચવા માટે ઇલેક્ટ્રિસિટી વપરાય છે અને ઇલેક્ટ્રિસિટી પેદા કરવા માટે કોલસો વપરાય છે અને ધુમાડા થાય છે અને ધુમાડાના લીધે ગરમી વધે છે. અને એ પણ કારણ છે તમે વાહન વ્યવહાર એટલા બધા વધારે, જાહેર પરિવહનની સુવિધાઓ બહુ ના કરી એટલે તમે એટલા બધા પ્રાઇવેટ વ્હીકલો વધી ગયા અને એનો ધુમાડો એ ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે. મધ્યમ વર્ગ, અપર મધ્યમ વર્ગને હું ટીકા નથી કરો, મારા ઘરમાં પણ 2 એર કન્ડિશન મારે લગાવવા પડ્યા છે, નહીં તો રાત્રે સૂઈ જ ના શકું ને હું ચોક્કસ ડિહાઇડ્રેશનનો એનો ભોગ બનું. પણ એ જે પરિસ્થિતિનું નિર્માણ થયું કે અમદાવાદમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 52 લાખ હતા, આજે વસ્તી ગણતરી થઈ નથી, થવી જોઈતી હતી, પણ લગભગ 75 લાખની વસ્તી છે. જે આપણે સરસ વાત કરી કે CG રોડથી વિસ્તારતા તમે આગળ પહોંચ્યા છો, છેક થોડ સુધી પહોંચ્યા છો. એના લીધે અમદાવાદનું ગ્રીન કવર માત્ર 4% છે. આપણે બહુ સાચી વાત કરી કે જો લક્ષ્યાંકો સિદ્ધ કર્યા હતા, તમે 2008માં ગ્રીનિજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કહ્યું હતું કે એક જ દિવસમાં 5 લાખ ઝાડ વાવ્યા, તો પછી તમે 1 સ્ક્વેર મીટર એક ઝાડ હોવું જોઈતું હતું, તો કેમ નથી? સવાલ છે. એટલે એ જે આડેધડ જે થાય છે એના, હવે તો 30 લાખની તમે વાત કરો છો, એનું મોનિટરિંગ ક્યાં છે? અને આપણે સરસ વાત કરી કે સદભાવના જેવા ટ્રસ્ટ સામે થયેલી કે ભાઈ અમને આપો જગ્યા અને માત્ર આટલા ઓછા રકમમાં અમે 3 વર્ષ સુધી માવજત કરીશું. એટલે એ ઝાડ નથી, 4% છે માત્ર, અને ગુજરાતમાં 14% છે. એના લીધે આ ગરમી રોકવાનું એક મોટું સાધન હતું, પ્રદૂષણ રોકવાનું મોટું સાધન હતું, અને એટલા માટે આ ગરમીની હીટવેવ થાય છે. એટલે આપણે એમ થાય કે આ ગરમીને પછી આને શું લેવા દેવા, પણ હવા પ્રદૂષણના લીધે જ ગ્લોબલ વોર્મિંગ થયું છે. અને એ ઝાડ રોકતા હતા. 33%નું પ્રમાણ હોવું જોઈએ રોનકભાઈ જમીનની સાપેક્ષે. આજે ઘટીને ગુજરાતમાં 14% છે અને અમદાવાદમાં 4% છે. પછી હીટવેવ ના થાય તો બીજું શું? કાચના બિલ્ડિંગો આડેધડ બનાવ્યા તમે. બિલ્ડિંગો બનાવવા માટેનો થંબ રૂલ છે કે ઝાડ કાપીને 10 વાવો. મોટા મોટા જે 20 સ્ક્વેર ચોરસ મીટરથી વધારે મોટા હોય બિલ્ડિંગો, એમને 30% વાવવાના છે, પણ એમની જોડે જગ્યા ના હોય. એટલે નેટ પ્રેઝન્ટ વેલ્યુ પ્રમાણે એમણે એ પૈસાની ગણતરી કરીને આઈધર કોર્પોરેશનને અથવા તો વન વિભાગને આપવાના છે, અને એમણે એ પૈસામાંથી આ વૃક્ષોનો ઉછેર કરવાનો છે, જે કેમ્પા ફંડમાં જાય છે. કેમ્પા ફંડનું શું થાય છે આપણને ખબર નથી. અને એટલા માટે આ વૃક્ષોની સંખ્યા ઘટતી જઈ રહી છે, તળાવોની સંખ્યા ઘટતી રહી છે. અને એ બધા કારણના લીધે એટલે અલ્ટિમેટલી જે આપે કહ્યું કે પાપના ભાગીદાર કોણ, તો આપણે બધા, પણ હું ચોક્કસ કહીશ કે સરકારની નીતિઓ વધારે જવાબદાર છે. ખેર, આપણે સ્કૂટર પાર્ક કરવું હોય તો વૃક્ષ શોધીએ છીએ, સ્કૂટર પાર્ક કરવું એટલે વૃક્ષ શોધીએ છીએ, છાયો શોધીએ છીએ, અને એ જ છાયાનું નિકંદન કરીએ છીએ. મારી સાથે અશ્વિનભાઈ જોડાયા છે. અશ્વિનભાઈ, વિકાસ થાય કોઈને પણ ગમે,
પણ સામે વિનાશ થાય છે એ હકીકત છે. મેં પણ અનેક કાર્યક્રમો કવર કર્યા છે આ વન વિભાગના, અને આપણે તો એક ગુજરાતના છીએ અશ્વિનભાઈ કે ડાંગ ખરું ને સૌથી ડેન્સ ફોરેસ્ટ હતું. આપણે મુંબઈને જતું કરી, મને ધોલુભાઈ નાયકે કહેલું કે મોરારજી દેસાઈએ અદ્ભુત કપટ કરેલી, ગુજરાતી ભાષી લોકો વધુ છે એવું સાબિત કરી આપણે ડાંગ એટલે લીધેલું કે જંગલ હતું વૃક્ષોનું. ડાંગ તો ખલાસ કરી દીધું. સાસણની હાલત શું કરી એ પણ જાણીએ છીએ. અમદાવાદમાં કેટલા વૃક્ષો હતા અશ્વિનભાઈ આપ પણ જાણો છો. રાજકોટની હાલત શું થઈ એ જાણીએ છીએ. અને દક્ષિણ ગુજરાત એની શું હાલત થઈ એ પણ જાણીએ છીએ. આ તો વિકાસનો હાઈવે ના હોઈ શકે ને અશ્વિનભાઈ, આ તો વિનાશનો હાઈવે છે. કોના પાપે? રોનકભાઈ, કુદરતી આફત નથી, માનવ સર્જિત આફત છે. એમાં હું, સરકાર અને સમાજ આખો જવાબદાર છે. આપે ખૂબ સારી રીતે વાત કરી છે, આ પ્રશ્નને ઉઠાવ્યો છે. ગરમીના દિવસો છે, હવે અમલવારી તરફ જવાનું થાય છે. અને મહેશભાઈએ જે સરસ વાતો કરી છે પર્યાવરણના આધારે, એમાં સરકાર પક્ષે જો હું વાત કરું તો સરકાર અનેકવિધ યોજનાઓથી 2014માં જ્યારે કેન્દ્રમાં આવી ત્યારે પર્યાવરણની સુરક્ષા માટે એના જે વિવિધ વિભાગ છે, પર્યાવરણ વિભાગ અને એનજીટીઓની રચના કરીને સતત નિર્ણયો કર્યા છે, નિયમો બન્યા છે. અત્યારે અનેક નિયમો બન્યા પછી પણ એ વાત સાચી છે કે વૃક્ષોનું નિકંદન થાય છે, મોનિટરિંગ પ્રોપર થતું નથી, અમલવારી પ્રોપર થતી નથી. અનેકવિધ કાયદાઓ હોવા છતાંય ઝાડ નહીં કાપવું, અને ઝાડ કાપવું હોય તો મંજૂરી જ મેળવવી પડે, એમાં ગુનો લાગે છે. તેમ છતાંય અનેક ઝાડ મંજૂરીઓ લઈને કપાય છે, અનેક ઝાડ મંજૂરીઓ વગર કપાય છે. પોલિસી છે, સરકાર ચોક્કસથી એની પર ધ્યાન આપે છે, પરંતુ ઘણીવાર એવું બને છે કે માસ જ્યારે કોમ્યુનિકેશન થઈ રહ્યું છે, માસ અમદાવાદ વધી રહ્યું છે, શહેરો આજુબાજુના નાના નાના તાલુકા હવે શહેર બનવા તરફ જઈ રહ્યા છે. આ બધી સમસ્યાઓ છે, એના સમાધાન માટે સૌએ પ્રયાસ કરવાનો છે. અમદાવાદ કોર્પોરેશને પ્રયાસ કર્યો છે, એની થોડીક વાત કરું. અમદાવાદ કોર્પોરેશને ગઈ વખતે 20 લાખ ઝાડ વાવવાનું આયોજન વિચાર્યું હતું, કર્યા હતા. આ વખતે 30 લાખ ઝાડ વાવવાનું આયોજન વિચાર્યું છે, બજેટની ફાળવણી કરી છે. મહેશભાઈએ કહ્યું તળાવોની વાત, ચોક્કસથી તળાવોમાં પાણી રહેવું જોઈએ, અને રાજ્ય સરકારે અનેકવિધ તળાવોને ઊંડા કરી અને પાણી ભરવાની યોજના આજે પણ ચાલુ છે. અનેક ગામોમાં તળાવોમાં પાણી આ ઉનાળામાં જોઈ શકશો. એ પ્રકારે સરકારે પ્રયાસ કર્યો છે. સરકારનો પ્રયાસ સંપૂર્ણ છે એવું કહેવા નથી માંગતો, પરંતુ અમદાવાદની રિવરફ્રન્ટની વાત કરીએ, અનેકવિધ ઝાડનું ત્યાં આગળ નિકંદન થયું, તો અનેક ઝાડ વાવવામાં આવ્યા છે. અને જે અત્યારે આપણે બંને તરફ રિવરફ્રન્ટમાં જોઈ રહ્યા છે, જે પાણી વહી રહ્યું છે, એના કારણે પણ થોડી ગરમીનો અહેસાસ ઓછો થઈ રહ્યો છે. હમણાં જ આદરણીય વડાપ્રધાન શ્રી ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા ત્યારે એમણે કહ્યું કે એ ગાંધી આશ્રમ ડેવલપમેન્ટની અંદર 17 એકર જમીનની મેં 54 એકર જમીન કરી આપી છે. હવે આમાં એટલું મોટું વન બનાવો કે ત્યાંથી પસાર થતા લોકોને અહેસાસ થાય કે કોઈ હું અલગ જગ્યાએ આવી ગયો છું. સરકારની મનસા છે, પરંતુ અમલવારી કરવાની છે, અને અમલવારી કરવા માટે ક્યાંક ને ક્યાંક છીડા થતા હશે. કારણ કે 35% જો આપણું એ ગ્રીન કવર એ ઘટ્યું હોય તો એ ચિંતાનો વિષય છે. અને ચિંતા રાજ્ય સરકારને આપણે સૌ સાથે રહી, સામાજિક સંસ્થાઓ પણ, અશ્વિનભાઈ, સામાજિક સંસ્થાઓ પણ સામાજિક વનીકરણમાં ભાગ લેશે, અને આવતા દિવસોમાં આપણે એનું નિરાકરણ લાવી શકીએ. અશ્વિનભાઈ, આપ વડીલ છો અને આપ કોર્પોરેશનના બહુ અધિકારીઓને જાણતા છો, એમને મારા વતી એક વિનંતી કરજો કે નવા 30 લાખ વૃક્ષો ના વાવતા કમસે કમ કપાતા બચાવશે ને તો એ ચાલશે. કારણ કે નવા વાવવાના, એની પાછળ ખર્ચો કરવાનો, અને બીજી બાજુ કપાવાના, અને જૂનાનો તો હિસાબ નથી. 20 ને 50 લાખ, 50 લાખ તો કોને કહેવાય અશ્વિનભાઈ? આ તો પેલા સાસણના જંગલમાં નહીં હોય અને ડાંગમાં નહીં હોય. એટલે મહેરબાની કરીને અધિકારીઓને કહેજો કમસે કમ ટીપી બધું જે બિલ્ડરોના કહેવા પ્રમાણે બનાવે છે ને એ બનાવવાનું બંધ કરે, અને પેલા બિલ્ડરો નિયમ
પાળવાના નામે કોનો કાર્પોરેટ નામનું વૃક્ષ જે બધું પાણી ચૂસી લે આપવા છે અને ચલાયા રાખે છે, એને બંધ કરે. અશ્વિનભાઈ, મારા વતી આટલી વિનંતી છે, કદાચ તમારું કોઈ સાંભળા આ લોકો, મારું તો નહીં સાંભળતા, એટલું કહેજો કમસે કમ. તો આવતું વર્ષ આવું ના જાય. બસ રજૂઆત કરી છે, આવતું વર્ષ આવું ના જાય. બસ ચેરમેન શ્રી, મેયર શ્રી સાથે આવતું વર્ષ આવું ના જાય. બસ ખાલી પેલો ફોટો પાડવાનું, પેલું પાણી છાંટવાનું, એના કરતાં પેલું કપાતું ઝાડવાનું ત્યાં જઈને ઊભા રહેશે ને તો હું આખો દિવસ ટેલિકાસ્ટ કરી, જો મારા શહેરના મેયર જાતે ગયા, જો સ્ટેન્ડિંગના ચેરમેન જાતે ગયા, પેલું ખાલી પાણી છાંટવાનું, વરા પછી ખબર બી ના હોય એની જગ્યાએ બીજું કરે, એટલું કહેજો અશ્વિનભાઈ. ખેર, મારી સાથે આજ મુદ્દે વાત કરવા વિજયભાઈ જોડાયા છે અને વિજયભાઈની એ મુહિમથી મને ભરોસો છે કે જો વિજયભાઈને સાથ મળ્યો ને તો ચોક્કસથી આપણે આ સમસ્યા ઉપર વિજય મેળવી શકીશું. વિજયભાઈ, કેટલું મુશ્કેલ પડી રહ્યું છે આ અભિયાનને આગળ વધારવું? અમે છેલ્લા 10 વર્ષથી આ વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરીએ છીએ અને પહેલેથી અમારો ધ્યેય છે કે વૃક્ષો વાવી અને છૂટી નથી જવું, વૃક્ષોને મોટા કરવા છે. ખરેખર વૃક્ષો ખાલી વાવી દેવાથી કંઈ વૃક્ષો થતા નથી. છેલ્લા 10 વર્ષથી આ મથીએ છીએ. 1200 પેઇડ કર્મચારીઓ છે. આવડી મોટી ફોજ થતાં હવે 25 લાખ વૃક્ષોએ પહોંચ્યા છે અને જેટલા પણ ઝાડ વાવી એ બધા મોટા કરી દેવા. 20 કરોડ વૃક્ષો વાવી અને આખું ગુજરાત લીલુંછમ બનાવવું એ અમારો સંકલ્પ છે. પણ આંકડા ઉપર કે પેપર ઉપર લીલુંછમ નથી બનાવવું. હમણાં જ અશ્વિનભાઈએ વાત કરી કે ગયા વર્ષે 20 લાખ વૃક્ષો અમદાવાદમાં વાવ્યા. ખરેખર 20 લાખમાં એવડી જગ્યા નથી. 1 લાખ વૃક્ષો જો અમદાવાદમાં થઈ જાય ને તો અમદાવાદનું તાપમાન 5% ઘટી જાય. પણ દર વર્ષે આઝાદીના 75 વર્ષથી આપણે દર વર્ષે 1 જૂને આંકડો બહાર પાડીએ કે આ વર્ષે અમે 50 લાખ વૃક્ષો વાવશું અને આખું ગુજરાત 20 કરોડ વૃક્ષો વાવશું, 5 કરોડ વૃક્ષો વાવશું. આમ કરતા કરતા આઝાદીના 75 વર્ષ પછી પણ વૃક્ષ ક્યાંય દેખાતું નથી. મારે એટલું જ જાણવું છે, જો કોઈ બિલ્ડર જાય કોઈ પ્રોજેક્ટ લઈને તો એને ફટાફટ મંજૂરી મળી જાય, હું જાણું છું. એના એમઓયુ વાઇબ્રન્ટમાં થાય ને બધે થાય. વૃક્ષારોપણ માટે જેટલી પણ લોકલ બોડી છે, શું એ ખરેખર સહયોગ કરે છે કે એમાં પણ હર્ડલ્સ આવે છે? ખુલીને બોલજો તમે તાર, ખુલીને બોલજો. જેને જે ઉખાડવું હોય ઉખાડ લે. આખા વૃક્ષો ઉખાડી ગયા, આપણું ઉખાડ લેવાના નથી કાંઈ એટલો બધો. અમદાવાદની જ વાત કરું, ગયા વર્ષે કંઈક એનું ટેન્ડર હતું કે 3 કરોડના ખર્ચે પિંજરા બનાવવાના છે. હું મળવા માટે ગયો કે જેટલા ખર્ચે પિંજરા બનાવો છો ને એ ખર્ચામાં તો હું વૃક્ષ મોટું કરી દઉં અને એવી ગેરંટી કે એક વૃક્ષ સુકાઈ જાય તો એ વૃક્ષના પૈસા પાછા. પણ ખરેખર કોઈ જ જવાબ ન મળ્યો. એટલે અમે તો અમારી આ સમાજના ખૂબ બધા લોકોના સહકારથી આ ગુજરાત ક્રેમ ગ્રીન થાય એના માટે મથીએ છીએ. અશ્વિનભાઈ, તમે જે મથો છો ને, હું તો સૌરાષ્ટ્રમાં ચૂંટણી વખતે ફર્યો, હું પ્રમાણિકતાથી કહીશ, સાહેબ મારા ત્યાં આવ્યા ને એટલે આખી વાત ડાયજેસ્ટ નહોતી થતી તમારી. પણ મેં રાજકોટમાં પણ જોયું, અમરેલીમાં પણ જોયું, જુનાગઢમાં પણ જોયું, ભાવનગરમાં પણ જોયું. અને એટલે જ હું ફરીથી કહું છું, જેને જે ઉખાડો હોય ઉખાડ લે. તમારે જ્યારે જરૂર લાગે ને કહેજો, હું જોડે હોય. મેં જીવનમાં ક્યારેય કોઈના માટે ભલામણ નહીં કરી, પણ આના માટે ચોક્કસથી ભલામણ કરવા. અશ્વિનભાઈ, તમે આવશો કે નહીં જોડે, મને કહો. ચોક્કસથી રોનકભાઈ, તમે આ વિષયને લીધો છે. આ સમાજનું કામ છે, માનવ જાતના કલ્યાણનું કામ છે અને હું ચોક્કસથી તમારી સાથે રહીશ. એ વાત સાચી છે કે અનેકવિધ નાણાકીય બજેટની જોગવાઈ થાય અને આ રીતે જો કોઈ રીતે એનો દુર્વ્યય થાય તો એ આપણે સૌએ એના માટે એનો પ્રશ્ન ઉઠાવવો જોઈએ, જવાબ માગવો જોઈએ. રોનકભાઈ, આપની સાથે જે પણ અધિકારી સાથે જવાનું થાય, પદાધિકારી સાથે જવાનું થાય, હું તમારી સાથે રહીશ અને આપણે સૌ સાથે રહીને આ ભગીરથ કાર્ય કરીએ. જી મહેશભાઈ, આપ તો વર્ષોથી પર્યાવરણનું કામ કરો છો. આટલી મામૂલી રકમમાં 3 વર્ષ માટે કોઈ વૃક્ષ આખું મેન્ટેન કરી આપવાની ગેરંટી લે, આપ શું માનો છો? એવા વ્યક્તિઓને, એવી સંસ્થાઓને પ્રોત્સાહિત કરવી જોઈએ કે પછી બાકી જે થાય એવું કરવું જોઈએ? વિજયભાઈને ખરેખર અભિનંદન આપવા જોઈએ અને કોર્પોરેશને એમની સાથે એમઓયુ કરવા જ જોઈએ.
અને પેલા લક્ષાંકોમાં ભૂલી જાઓ તમે, એ તો બધાને ખબર છે કે લક્ષાંકો કંઈ થતું નથી. નહીં તો તમે આપે કહ્યું ને રોનકભાઈ, દરેક સ્ક્વેર કિલોમીટર એક ઝાડ હોવું જોઈતું, પણ નથી. સ્ક્વેર મીટરે સ્ક્વેર અને હાલ છે મીટરે સ્ક્વેર મીટરે કિલોમીટરે. અને જે નદી કિનારે વાવ્યા છે આપણે સાબરમતી રિવરફ્રન્ટે, એ કોનો કાર્પસ વાવ્યા છે જે નુકસાન કરે છે. એટલે આ પ્રકારના જે લોકો છે, આવી પ્રકારની જે સંસ્થાઓ છે, એનો સહયોગ લઈને કોર્પોરેશને કામ કરવા જોઈએ, જેથી કરપ્શન પણ નહીં થાય. નહીં તો મને નવાઈ લાગે છે કે આટલા બધા 10 લાખ ને 20 લાખ ને 25 લાખ ઝાડ ગયા ક્યાં, એનું મોનિટરિંગ કેમ નથી? તો આવી સંસ્થાઓને સાથે રાખીને જો કરવામાં આવે તો કદાચ આ કોનો કાર્પસ ના થાય, પણ સરસ ફળાઉ ઝાડ થાય અને ગ્રીન હાઉસ ઇફેક્ટને ઓછી કરે, ગ્લોબલ વોર્મિંગને ઓછું કરે, 5 ડિગ્રી તાપમાન ઘટાડે એવા વૃક્ષોનું પ્રમાણ વધે. એટલે રોનકભાઈ, આપે જે મધ્યસ્થી કરી છે સારું, પણ આશા રાખું કે દાનત રાખે કોર્પોરેશન અને ગુજરાતની સરકાર, અને આવા લોકો સાથે જો વૃક્ષો વાવે તો મને લાગે છે કે પૈસા કામમાં આવશે, એટલે એળે નહીં જાય. અને આ કુદરતી પ્રકોપના નામે જે ગાળો બોલીએ છીએ ને અને કુદરતને અપમાનિત કરીએ છીએ, એટલીસ્ટ ગુજરાત હરિયાળું બનશે, લીલુંછમ બનશે અને આ હીટવેવ નહીં હોય અને સારો વેવ હશે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, હીટ વેવ માટે જવાબદાર આપણે જ છીએ. શહેરો નહીં, હવે તો ગામડાને પણ આપણે સિમેન્ટ કોન્ક્રીટના જંગલ બનાવી દીધા છે. આડેધડ ટાઉન પ્લાનિંગ થાય છે, દુનિયાભરના કન્સ્ટ્રક્શન થાય છે. એક સમય હતો શહેરની 50% જગ્યા ખાલી હોતી, એટલે જે ગરમી હોતી એ જમીન શોષી લેતી, આપણી ધરતીમાં શોષી લેતી. પણ એ ધરતીમાં સુધી આપણે કિરણ પહોંચવા જ દેવા માગતા નથી. એની ઉપર તો નાના મોટા નહીં, 20-20, 25-25, 30-30 માળના બિલ્ડિંગો એ બનાવવા લાગે છે. અને જે બિલ્ડિંગ બને છે એની ગરમી પણ એસીના કારણે બહાર નીકળે છે. એટલે બધી ગરમીનો સરવાળો થાય છે અને એટલે જ માનવ જીવનની બાદબાકી થાય છે. અને માનવ જીવનની જો બાદબાકી થતી બચાવી હોય ને, તો મહેરબાની કરીને વૃક્ષોનો સરવાળો ન કરી શકો તો કંઈ નહીં, વૃક્ષો કાપીને એની બાદબાકી ના કરતા. કારણ કે તમે વિકાસ કરો છો, જગ્યા રોકો છો, અને જગ્યાને, એ બિલ્ડિંગોને સુશોભિત કરવા જે ઇમારતી લાકડું લઈ આવો છો ને, એ પણ જંગલ કાપીને. આટલામાં આપ સમજી ગયા હશો આ સ્થિતિ માટે પાપી કોણ છે.